ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા, પરંતુ 17 દિવસમાં 5 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. મિત્રો, આ એક કામ તમારે ખૂબ જ ઉપયોગી છે. તે વધુ સચોટ બનશે, તેથી તમારે આ ઉપાયને ખૂબ સારી રીતે સમજી લેવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને 100% સારા પરિણામ મળશે. તેમની સમસ્યાઓનો ઉકેલ પણ ક્યારેક એવું બને છે કે પંડિતજીની સલાહ મુજબ પૂજા કર્યા પછી પણ આપણી સમસ્યાઓ દૂર થતી નથી, જેના કારણે લોકો વધુ તણાવમાં રહેવા લાગે છે. પરંતુ આજે હું તમને આ ઉપાય જણાવવા જઈ રહ્યો છું. ગુરુદેવે પોતે જ તેનો ઉકેલ આપ્યો છે. પરેશાન ભક્તો માટે મેં એક પત્રિકા તૈયાર કરી છે અને આજે આ ઉપાય કરવા માટે તમારે 1 રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી. મિત્રો, આ ઉપાય સંન્યાસી બાબામાં શ્રદ્ધા રાખીને કરવાનો છે, જેમની પાસે પોતાનું ઘર નથી. તેઓ ભાડાના મકાનમાં રહે છે અને તેમનું સપનું હોય છે કે તેમનું પોતાનું ઘર હોય, અને ઘણા લોકોનું પોતાનું ઘર પણ હોય, પરંતુ તેમના બીજા ઘણા સપના હોય છે જે પૂરા થતા નથી અને તેના કારણે તેઓ સંપૂર્ણ રીતે રહે છે, પરેશાન છે. તો આવા લોકોએ આ વિડિયો અંત સુધી જોવો જોઈએ. તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ મેં જાતે આ ઉપાય અજમાવ્યો છે અને મને તેનું પરિણામ પણ મળ્યું છે. મારા ઘરે બેસીને તમારા બધા માટે આ એક વિડિયો બનાવી રહ્યો છું. તો મિત્રો, આજથી જ દુઃખી થવાનું બંધ કરો. તમારા બધા સપના પણ પૂરા થશે. તમારે બસ આ ઉપાય સાચા દિલથી અને પૂરી શ્રદ્ધાથી કરવાનો છે. પરંતુ જો તમને એમ લાગતું હોય કે આ ઉપાય નકામો છે, તો તે ફક્ત તમને જ નુકસાન થશે. તેથી જ મારી તમને વિનંતી છે કે તમે આ ઉપાય એકવાર અજમાવો. તમને ચોક્કસપણે પરિણામ મળશે. આજ સુધી જે લોકોએ ઉપાય અજમાવ્યો છે તે બધા તેમના ઘરોમાં ખુશીથી જીવી રહ્યા છે. 1 મહિના પહેલા તે વ્યક્તિએ આ ઉપાય અજમાવ્યો હતો અને પરિણામે તેણે તેના પડોશમાં એક ઘર ખરીદ્યું હતું. તે તમને અજુગતું લાગે છે કે આ નામ શક્ય છે, પરંતુ તે સાચું છે કે તે વ્યક્તિ પણ ગુરુજીની વાર્તામાં આવી હતી અને તે વાત કરી રહી હતી કે તે ઈચ્છે છે. છેલ્લા ઘણા સમયથી તે સારી રીતે કમાતો હતો, પરંતુ તેને ખ્યાલ ન હતો કે ઘરમાં હંમેશા કોઈ સમસ્યા રહેતી હતી. બધા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને આ મળ્યું, જાણો ચમત્કારિક ઉપાય. પરંતુ તે પહેલા તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે, તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. અને હા, મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો. અને હવે વિડિયોની શરૂઆત કરીએ, જરા પણ મોડું કર્યા વિના. નંબર 1, તમારે તમારા ઘરમાં એવી જગ્યા શોધવાની છે જ્યાંથી કીડીઓ બહાર આવે છે. તે જગ્યાને કેડી નગર કહેવામાં આવે છે. તમારા ઘરની નજીકમાં તમારે એક ઝાડની નજીક જવું પડશે અને આ ઉપાય કરો પછી તમારે બજારમાંથી સતંજા લાવવાની રહેશે, અથવા તમે તેને કરિયાણાની દુકાનમાંથી મેળવી શકશો. તેને ઘરે લાવ્યા પછી તમારે તેને તે સ્થાનની બાજુમાં રાખવું પડશે જ્યાંથી દરરોજ સવારે કીડીઓ બહાર આવે છે. તેની સાથે તમારા ઘરની નજીકના પીપળના ઝાડની નજીક જાઓ. તમે જોશો કે પીપળના ઝાડની આસપાસ એક નાનું વર્તુળ છે. દોરી બની જશે. તમારે ચેતંજાને દોરીની નજીક રાખવાનું છે. આમ કરવાથી ધીમે ધીમે તમારા બધા કામ થવા લાગશે. તમારે એક નાળિયેર લેવાનું છે અને નાળિયેરને 2 ટુકડા કરવા પડશે. આ ટુકડાઓ અને જ્યાં પણ તમારા ઘરની આસપાસ બગ સિટી હોય, એટલે કે જ્યાંથી કીડીઓ બહાર આવે છે, ત્યાં અડધા ફૂટના અંતરે થોડી માટી ખોદીને તેમાં નાળિયેર મૂકો. નાળિયેરમાં 1 રૂપિયાનો સિક્કો નાખો અને તેને માટીમાં દબાવી દો. આપો કેડી નગર છોડતા પહેલા તમારે આ ઉપાય કરવો પડશે. તમે જોશો કે જ્યાં પણ નાળિયેર દબાવશો તે જ જગ્યાએથી કેડી નગર બહાર આવવાનું શરૂ થાય છે. તે થશે અને જેમ કીડીઓ તેને ખાતી રહેશે, તમારી પ્રગતિના તમામ માર્ગો ખુલી જશે. અથવા તો કોઈ રામબાણ અને ચમત્કારિક ઉપાય છે અને તે કરવું ખૂબ જ સરળ છે. અથવા મેં ગુરુજીની વાર્તા સાંભળ
યા પછી તેનો ઉપાય કહ્યો છે તો તમે તેને ગુરુજીની વાર્તામાં પણ સાંભળી શકો છો. કથા વાર્તા તમે સાંભળી જ હશે. તો મિત્રો, જો તમને આજની માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.